સ્ટોક હિન્દુસ્તાન કોપર ઓવરઓલ મેટલ માટે ચર્ચા કરી. હિન્દુસ્તાન કોપર પણ આજે પરિણામને લીધે ફોકસમાં છે. માર્જિન્સમાં થોડું દબાણ છે, બાકી નેટ પ્રોફિટ જુઓ 50%થી વધુ સુધરતો જોઈ રહ્યા છીએ. રેવન્યુમાં એક ઉછાળ છે, એબિટા કંપનીના વધતા આપણે જોઈ રહ્યા છીએ. તો કઈ રીતે ઓવરઓલ નંબર્સ પર હિન્દુસ્તાન કોપર પર વ્યૂ આપશો અને મેટલ એઝ અ સેક્ટર કઈ રીતે જોઈ રહ્યા છો? મેટલ એઝ અ સેક્ટર પોઝિટિવ લાગી રહ્યું છે અને એઝ વી હેવ ડિસ્કસ્ડ પહેલાં બી આપણે ડિસ્કસ કર્યું છે કે સ્ટીલ રિલેટેડ સેક્ટર છે. ડોમેસ્ટિક ડિમાન્ડ ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ અને એઝ ફાર એઝ બધા ટાઈપ ફેરસ મેટલ્સ એઝ વેલ એઝ નોન ફેરસ મેટલ્સમાં આપણે એક સ્ટ્રોંગ ટ્રેક્શન જોઈ રહ્યા છીએ ડોમેસ્ટિક માર્કેટ્સમાં. રિસન્ટલી આપણે જોયું કે એલ્યુમિનિયમ હિન્દાલ્કોના રિઝલ્ટ્સ વર ઓલ્સો ક્વાઇટ ગુડ. એટલે આઈ થિંક ડોમેસ્ટિક ફ્રન્ટ પર દેર ઇઝ નો મેજર પ્રોબ્લેમ અને આઈ થિંક જ્યાં સુધી આ બે કંપનીઝ વિચ આર ધેર ઓન અવર ફોકસ વિચ આર લુકિંગ ક્વાઇટ ગુડ એન્ડ અટ્રેક્ટિવ, એક છે નાલ્કો નેશનલ એલ્યુમિનિયમ એન્ડ સેકન્ડ ઇઝ હિન્દુસ્તાન કોપર. આઈ થિંક હિન્દુસ્તાન કોપરના રિઝલ્ટ્સ વાઇલ ધીસ ટાઈમ અરાઉન્ડ આપણે વી ડીડ સી થ્રુ કે એક સેટબેક હતું ઇન ટર્મ્સ ઓફ રિઝલ્ટ્સ, બટ જે આઉટલુક છે એ બહુ જ પોઝિટિવ લાગી રહ્યું છે. એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે એમણે ઓપરેશનલ એફિશિયન્સી પર ઘણું કામ કર્યું છે, બેકવર્ડ ઇન્ટિગ્રેશન પર ઘણું બધું કામ કર્યું છે અને ગોઈંગ ફોરવર્ડ આઈ થિંક આ બધાનું એક પોઝિટિવ ડેવલપમેન્ટ નીકળશે અને આઈ થિંક વી વિલ સી પોઝિટિવિટી ઇન ધ સ્ટોક. ઓવરઓલ એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે એક પોઝિટિવિટી. લોંગ ટર્મ માટે મેટલ પર પણ એક આઉટલુક બુલિશ છે. જીઓ ફિનાન્શિયલ માટે નીરવજી એક વ્યૂ લઈએ. ગઈકાલે ખાસું એક વોલ્યુમ બેઝડ બાઇંગ આવ્યું અને જ્યારે ક્લોઝિંગ આપણને મળ્યું છે તો નિફ્ટીનું ટોપ ગેઇનિંગ કાઉન્ટર હતું જીઓ ફિનાન્શિયલ. અહીંયા આ કંપનીના ફંડામેન્ટલ્સ કઈ રીતે જોઈ રહ્યા છો તમે? જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં આપણે એક ફ્લક્ચ્યુએટિંગ ફોર્ચ્યુન્સ કહી શકીએ. ઇટ્સ અ વર્ક ઇન પ્રોગ્રેસ. જે આપણે જોયું કે એક ઇનિશિયલ યુફોરિયા હતું સ્ટોકમાં કે બહુ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં બહુ ફાસ્ટ એક પ્રોગ્રેસ થઈ જશે અને પછી એક ડિસઅપોઇન્ટમેન્ટ આવ્યું જે સ્ટોકનામાં શાર્પ કરેક્શન આપણે જોયું અને હવે અગેન બેક ટુ હાર્ડ વર્ક અને ગઈકાલે એમને સર્ટન લાઇસન્સીસ મળ્યા છે બ્લેક રોક સાથેની ટાઈઅપમાં, સેબીના અપ્રુવલ્સ મળ્યા છે રજિસ્ટ્રેશન ઓફ બિઝનેસ માટે. તો આઈ થિંક એમએફ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટેનું ગો અહેડ મળ્યું છે. તો આઈ થિંક ઇટ્સ અ પોઝિટિવ અને આઈ થિંક સ્ટોક વિલ કન્ટિન્યુ ટુ ઇન્ચ અપ. કેનોટ એક્સપેક્ટ કે એમાં એક સ્વિફ્ટ અને શાર્પ મુવમેન્ટ આવશે કેમ કે હવે માર્કેટ વિલ વોન્ટ ટુ સી કે કેટલું પ્રોગ્રેસ આવી રહ્યું છે, કેટલું ટેન્જિબલ પ્રોગ્રેસ છે અને કેટલું એ નંબર્સમાં ટ્રાન્સલેટ થાય છે. તો ઇટ વિલ બી અ સ્લો એન્ડ સ્ટડી રિકવરી એઝ ફાર એઝ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇઝ કન્સર્ન્ડ. સ્લો એન્ડ સ્ટડી, પરંતુ એક રિકવરી જે છે જીઓ ફિનાન્શિયલ લોંગ ટર્મ માટે તમને એક બતાવી શકે છે. ઇન્ટરગ્લોબ એવિએશન માટે નીરવજી વ્યૂ લઈએ. ગઈકાલે એક બ્લોક ડીલની જે અપડેટ આવી, જે સમાચાર આવ્યા, જ્યાં પ્રોમોટરે હિસ્સો વેચ્યો છે તો એક ખાસું દબાણ હતું ઇન્ટરગ્લોબ એવિએશનમાં આપણને. તો કઈ રીતે તમે અહીંયાથી સલાહ આપશો લોંગ ટર્મ માટે? ઇન્ડિગો એવિએશનમાં અમારું વ્યૂ છે કે ધી બેસ્ટ ઇઝ બિહાઇન્ડ અસ એટલીસ્ટ એઝ ફાર એઝ ધ કરંટ સિઝન ઇઝ કન્સર્ન. કેમ કે લાસ્ટ જે ક્વાર્ટરમાં આપણે જોયું કે એમને ધ બેસ્ટ ડેવલપમેન્ટ્સ જે થઈ શકે, ધ બેસ્ટ એન્વાયરમેન્ટ, ધ બેસ્ટ ડિમાન્ડ એન્વાયરમેન્ટ આપણે કહીએ કેમ કે મહાકુંભને કારણે જે એમને ટ્રેક્શન મળ્યું બિઝનેસમાં, પ્લસ બિંગ અ વેકેશન સિઝન, પ્લસ જે ટુરિસ્ટ અરાઇવલ્સ હતા એ બી સ્ટ્રોંગ હતા. તો આઈ થિંક એવિએશન ઓવરઓલ માટે ઇટ વોઝ અ વેરી વેરી સ્ટ્રોંગ ક્વાર્ટર અને એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઓફકોર્સ આપણે જોઈ રહ્યા છીએ કે ધી ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ આર ઓલ્સો ક્વાઇટ ઓન ધ લોઅર સાઇડ, એટલે એવિએશન ટર્બાઇન ફ્યુલ બી નેચરલી ઓન ધ લોઅર સાઇડ જ છે. તો આ બધા ફેક્ટર્સ એક સ્ટેબિલિટી આપી છે આ સેક્ટરને. બટ આઈ થિંક ગોઈંગ ફોરવર્ડ આપણે એક લીન સિઝનમાં જઈ રહ્યા છીએ હવે. આઈ થિંક અગેન દેટ ટ્રાવેલ રિલેટેડ જે છે એ ટુ અ સર્ટન એક્સટેન્ટ સબડ્યુડ હશે. બટ ગોઈંગ ફોરવર્ડ જેવી રીતે ફેસ્ટિવલ સિઝન આવશે દેન અગેન વી કેન એક્સપેક્ટ સમ પિકઅપ, બટ એટલીસ્ટ નેક્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સ વી આર એક્સપેક્ટિંગ કે થોડું સબડ્યુડ જ રહેશે. હાથનો ક્વાર્ટર થોડું સબડ્યુડ અહીંયાથી રહી શકે છે. એક પ્યોર ઇન્ટરગ્લોબ એવિએશન પર બનતું જોઈ રહ્યા છે. નીરવજી, મેટલ પર ચર્ચા કરી, પરંતુ એક ટાટા સ્ટીલ માટે એક વ્યૂ લઈએ આ કંપની માટે, કારણ કે કંપની માટે જે આજે ઘણી મહત્વના સમાચાર છે. હાઈકોર્ટમાં આજે કંપની અરજી કરી છે, દિલ્હી હાઈકોર્ટમાં કોલ માઇન મામલે એચસીમાં અરજી કરી છે. 757 કરોડના વળતર સહિત રાહત માંગ માટેની આ અરજી જે છે કંપની દ્વારા કરવામાં આવી છે. તો કઈ રીતે ઓવરઓલ આ કંપનીને તમે જોઈ રહ્યા છો ટાટા સ્ટીલને?
ટાટા સ્ટીલની પરફોર્મન્સ આપણી ડોમેસ્ટિક પરફોર્મન્સ ખૂબ જ સ્ટ્રોંગ રહી છે. જે બી પ્રોબ્લેમ્સ આવ્યા છે એ આઈ થિંક ઓન અકાઉન્ટ ઓફ ધી ઓવરસીઝ ઓપરેશન્સ જે છે, જે અત્યારના ડિમાન્ડ કન્ડિશન્સ છે યુરોપિયન યુનિયનમાં એક્સેટ્રા, એના કારણે જ દેખાઈ રહ્યા છે. ત્યાંના જે ઓપરેશન્સ છે એ હાઈ કોસ્ટ ઓપરેશન્સ છે. ડોમેસ્ટિક ઓપરેશન્સ બહુ જ ડિસિપ્લિન છે. વી આર સીઈંગ કે બેકવર્ડ ઇન્ટિગ્રેશન બી થયેલું છે. એમની પાસે આયર્ન ઓર માઇન્સ છે, કેપ્ટિવ આયર્ન ઓર માઇન્સ છે, જેના કારણે માર્જિન્સ બહુ સારી ક્વોલિટીના છે. અને આઈ થિંક આજે જે અરજી કરવામાં આવી છે અને જે અમાઉન્ટ આપણે ડિસ્કસ કરી રહ્યા છે, ઇટ્સ ક્વાઇટ રીઝનેબલ કમ્પેર્ડ ટુ જે ક્વાર્ટરલી પ્રોફિટ્સ ટાટા સ્ટીલ જનરેટ કરે છે. તો આઈ થિંક નોટ અ વેરી મેજર ઇમ્પેક્ટ, બટ આઈ થિંક એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ટાટા સ્ટીલનો સ્ટોક છે એ સાઇડવેઝ જ રહેશે at this point of time until we see any major trigger in the stock movement. તો એક વ્યૂ બધું સાઇડવેઝ રહી શકે છે કે ટાટા સ્ટીલનું કાઉન્ટર. વધુ એક સેક્ટર જે આપણને એક ડિફેન્સની સાથે આપણે એક જે ફોકસમાં જોયું રેલવે, કારણ કે કંપનીઓમાં જે આપણને એક વોલ્યુમ બેઝડ બાઇંગ સ્ટોક્સ લાઇક ટીટાગઢ રેલ છે, આરવીએનએલ, આઈઆરએફસી, કોનકોરના કાઉન્ટરમાં ઇરકોન, આઈઆરસીટીસી, આ સેક્ટર માટે કઈ રીતે તમે એક લોંગ ટર્મ વ્યૂ આપી રહ્યા છો અને અહીંયાથી કોઈ કંપની પસંદ કરવાની હોય ફંડામેન્ટલી તો એ કઈ હશે રેલવેમાંથી? રેલવેઝમાં આપણે જોયું કે Q1 અને Q2 અને Q3 એસ્પેશિયલી એમાં એક બહુ જ મોમેન્ટમ મિસ થઈ અને આપણે જોયું કે એક ડિરેલમેન્ટ થઈ ગયું એક સેક્ટરનું, કે જે સ્ટ્રોંગ ટ્રેક્શન આપણે દેખાઈ રહ્યું હતું રેલવેઝમાં, જે ઓર્ડરિંગ હતું એવું લાગ્યું કે ઓર્ડરિંગ બી સ્લો પડી ગયું છે. જે એન્થુઝિયાઝમ છે એ સ્ટ્રોંગ જે આપણે દેખાઈ રહી હતી એ થોડી નબળી પડી ગઈ એવું લાગતું હતું. બટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ થિંક ગવર્મેન્ટ હેઝ એક્ટેડ રાઇટલી અને આઈ થિંક Q4માં આપણે જે મોમેન્ટમ છે એમાં અગેન એક પિકઅપ જોવામાં આવી છે. એટલે ઓર્ડરિંગ એક્ટિવિટી હેઝ પિક્ડ અપ. ઓર્ડર્સ અપાઈ રહ્યા છે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. અગર આપણે જોઈએ રિસન્ટલી કવચના ઓર્ડર્સ બી ઘણા બધા ડેવલપ થયા છે. એનું બેનિફિટ ડાયરેક્ટલી આપણે HBL પાવર સિસ્ટમ્સને જોયું કે એમને ઘણા બધા ઓર્ડર્સ મળ્યા છે ફોર કવચ. તો ઓર્ડરિંગ એક્ટિવિટી અગેન હેઝ સ્ટાર્ટેડ શોઈંગ મોમેન્ટમ એન્ડ એટ ધ રાઇટ ટાઈમ. અને અગર આપણે જોઈએ આ Q4ના રિઝલ્ટ્સમાં તો ઘણી બધી કંપનીઝ જેના માર્જિન્સમાં બહુ જ શાર્પ ફોલ આવ્યું હતું Q2 અને Q3માં, એ હવે થોડું સ્લાઇટ રિકવરી તરફ આવી રહ્યું છે. તો આઈ થિંક એનું આપણે ઇમ્પેક્ટ દેખાઈ રહ્યું છે ઓન કંપનીઝ લાઇક રેલ વિકાસ નિગમ લિમિટેડ, ઇરકોન ઇન્ટરનેશનલ, રાઇટ્સ. આઈ થિંક રાઇટ્સમાં વેલ્યુએશન વાઇઝ રાઇટ્સ ઇઝ લુકિંગ ક્વાઇટ ગુડ, કેમ કે એમાં એક કન્સલ્ટન્સી બિઝનેસ બી છે. Then we also like companies like Titagarh, Ramkrishna Forge, etc. So I think Railways is trying to make a comeback and હવે next few quarters ના margins will have to be monitored, કેમ કે it is very important કે આ જે momentum start થઈ છે એ sustain થવી જોઈએ over a period of time. આરવીએનએલ, ઇરકોન, રાઇટ્સ, ટીટાગઢ, રામકૃષ્ણ ફોર્જિંગ્સ લોંગ ટર્મ માટે એક ફોકસમાં તમે રેલવેમાંથી રાખી શકો છો.